રાજ વજન લઈ લેવું કન્ટિન્યુ રહેશે ના ના કટ મારી વાળી જાય હજી કિશન ભરવાડને ન્યાય નથી મળ્યો ત્યાં ધંધુકામાંથી ફરી એકવાર એક ઘટના સામે આવી કે જ્યાં ધર્મેશ ભરવાડની હત્યા કરી દેવામાં આવી અને આખી ઘટનાને લઈ અને હવે અનેક ચર્ચાઓ પણ થઈ રહી હતી. પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી છે અને ધર્મેશ ભરવાડની અંતિમ યાત્રા પણ નીકાળવામાં આવી છે. મોટી સંખ્યામાં ભરવાડ સમાજના જે લોકો છે તેઓ પણ ધંધુકા પહોંચ્યા હતા. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ધંધુકામાંથી જે કિસ્સો સામે આવ્યો એ માત્ર ને માત્ર ભરવાડ સમાજના યુવકની હત્યા નથી, પરંતુ એ કાયદો અને વ્યવસ્થાની સામે પણ અનેક સવાલો ઊભા કરી રહ્યું છે. આ તમામ ચર્ચાઓની વચ્ચે ધંધુકાની જો ઘટનાની વાત કરીએ તો ધંધુકામાં જે નસીબ સોસાયટી છે એમાં અંગત અદાવતને પગલે આખી ઘટના ઘટી હતી ને ત્યારબાદ આજે ભરવાડ સમાજના યુવક છે એની છરીના ઘા ઝીકી અને હત્યા કરી દેવામાં આવી. આ આખી ઘટના જ્યારે સામે આવી ત્યારે અમુક જે ત્યાંના લોકો છે અને ભરવાડ સમાજના લોકો પણ રોષે ભરાયા હતા. અનેક દુકાનોને આગ લગાડી દેવામાં આવી હતી એવા પણ દ્રશ્યો સામે આવ્યા. આ આખી ઘટનાને લઈને ત્યારબાદ પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી. પોલીસનું પણ નિવેદન સામે આવ્યું. પરંતુ સૌપ્રથમ જે આ ભરવાડ સમાજના યુવક હતા ધર્મેશ ભરવાડ, એમની અંતિમ યાત્રા નીકળીને ત્યાં જે ભરવાડ સમાજના લોકો પહોંચ્યા હતા, જે દ્રશ્યો સામે આવ્યા છે સૌપ્રથમ એ દ્રશ્યો ઉપર પણ નજર કરી લઈએ. રાજ વજન લઈ લેવું કન્ટિન્યુ રહેશે ના ના કટ મારી વાળી જાય રાજ વજન લઈ લેવું કન્ટિન્યુ રહેશે ના ના કટ મારી વાળી જાય
પેલું બોર્ડ મળી જશે રેડી પેલી બાજુ આ માત્ર ને માત્ર ભરવાડ સમાજના યુવકની હત્યા નથી, પરંતુ જેમ આપણે પહેલાં વાત કરી કે કાયદો અને વ્યવસ્થાની સામે પણ અનેક સવાલો ઊભા કરે છે. આવા અનેક કિસ્સાઓ આના પહેલાં પણ ગુજરાતમાંથી સામે આવી ચૂક્યા છે કે જ્યાં અનેક સમાજો મેદાને આવ્યા છે કે જ્યાં યુવકોની હત્યા કરી દેવામાં આવે છે, ત્યારબાદ સવાલો ઊભા કરવામાં આવે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બે સમાજના વચ્ચેની ક્યાંક ને ક્યાંક આખી બબાલ હતી, કંઈક અંગત અદાવત હતી ને ત્યારબાદ સોસાયટીમાં કંઈક બોલાચાલી થઈ અને બોલાચાલી દરમિયાન મામલો ઉગ્ર બન્યો અને આજે ધર્મેશ ભરવાડ છે એને છરીના ઘા ઝીકી અને ખુલ્લેઆમ એની હત્યા કરી દેવામાં આવી. પોલીસ કાર્યવાહીની વાત કરીએ તો પોલીસે 25 જેટલા લોકોની અટકાયત કરી છે એવી પણ વાત સામે આવી છે ને 150થી વધુ લોકોના ટોળાની સામે આખી બાબતમાં ગુનો નોંધવામાં આવ્યો છે. જે લોકોએ જે તોડફોડ કરી હતી, જે દુકાનોને આગ લગાવી દીધી હતી, એમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે એવી પણ વાત પોલીસ દ્વારા કરવામાં આવી છે. અને આ તમામ ચર્ચાઓની વચ્ચે ભરવાડ સમાજ હવે રોષે ભરાયો છે. જોવાનું રહેશે કે આખી બાબતમાં આગામી સમયમાં પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે. હાલ તો એ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. એ જે ઘટના સ્થળ છે એને પણ પોલીસ દ્વારા કોર્ડન કરવામાં આવ્યું છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ જે સમગ્ર ઘટના સામે આવી એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.